તારીખ 25/5/2026ના રોજ સરકારી હોસ્પિટલથી એક એમએલસી આવેલી, જેમાં અરજણભાઈ દેવદાનભાઈ મિયાત્રા ઉંમર વર્ષ 73 મરણ જાહેર કરેલો. જે બાબતે પોલીસે આ મૃત્યુમાં કંઈ શંકા હોય એની શંકા ઉપજાવી પરિવારજનોની પૂછપરછ કરતા અંતે ઘણી પૂછપરછ બાદ તેમના જ પુત્ર મોહિત રમેશભાઈ મિયાત્રાણાઓએ હત્યા કરેલાની કબૂલાત કરેલી. જે બનાવ એ રીતે છે કે આ અરજણભાઈ દેવદાનભાઈ મિયાત્રા છે, જે એમના દાદા થાય છે, જેઓની જમીન તમાચણ ગામ છે, ત્યાં 7 વીઘા જેવી જમીન છે. એ જમીનમાં એમનો પુત્ર જે છે મોહિત, એને એવું કીધું કે દાદા મને થોડી વાવવા આપો, ને વાવવા માટે આપેલી. તે દરમિયાન કીધેલું કે મને પૈસાની જરૂર છે, થોડા પૈસા આપો. એથી દાદાએ કીધેલું કે એક કામ કરતું, આ જમીન ઉપર ધિરાણ લઈ લે, અને ધિરાણ લઈને પછી તું તારે જમીન વાવ. તો આ એમના જે પૌત્ર મોહિત છે, એને 2.5 લાખ રૂપિયાના ધિરાણ લીધેલું. ધિરાણ લીધા બાદ એ પોતે 1,54,000 જ ચૂકવી શકેલો. એના બાદ એ પૈસા ધિરાણના ચૂકવી શકેલો નહીં. જે ચૂકવણું બાદ એના દાદા છે અરજણભાઈ એ ધિરાણ ચૂકવણી કરેલી. ત્યાર બાબતના આ બાબતની એમને ખટરાક ચાલતો હતો. એ બાબતનું મનદુખ રાખી અને 25 તારીખના રોજ આ બે વચ્ચે ઝઘડો થતા આ મોહિતભાઈ છે એ એમના ઘરે જઈ અને ઝઘડો કરી અને બોથર પદાર્થમાં એમને પાવર બ્લોક આવે પથ્થરનો, એ પથ્થરનો બ્લોક તથા લોખંડનું ટેબલ છે જે માથાના ભાગે મારી અને જેઓનું મૃત્યુ નિપજાવેલું છે. અને જેઓની હાલ ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ તપાસ ચાલુ છે અને રિમાન્ડ લેવાની કાર્યવાહી ચાલુમાં છે. પ્રથમ છે તે હોસ્પિટલ લાવ્યો હતો ત્યારે કંઈક એને બેભાન થઈ ગયા છે અને પીએમ નથી કરાવવા બધી વાતચીત કરી પોલીસને. એ બાબતે જે પોતાનો પૌત્ર છે કે મારે પીએમ નથી કરાવવું, બેભાન થઈ ગયેલા છે, એ બાબતે તે જણાવેલું. પણ તેમ છતાં માથામાં ભાગે બોથડ પદાર્થની ઈજાઓ દેખાઈ આવતી હોય, જેથી પોલીસે આ બાબતે તેમના જમાઈ હરિભાઈ મીરાવણભાઈ મકવાણા, જેઓને ફરિયાદ લઈ અને ખૂનની ગુનાની કલમ ઉમેરી અને પછી આગળ તપાસ હાથ ધરેલી છે.